બનાસકાંઠામાં વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને રોષ જોવા મળ્યો છે। ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર દેખાવ કર્યા હતા। આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે પર દેખાવ કરતા ઠાકોર સમાજના લોકોને પોલીસે રોક્યા હતા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર નિશાન સાધતા ઠાકોર સેનાના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી ગાનારા કલાકારોનું વિધાનસભા અધ્યક્ષ સન્માન કરે છે અને ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરે છે। ઠાકોર સેનાના કાર્યકરોએ ઠાકોર સમાજના કલાકારોની અવગણના બદલ રોષ ઠાલવ્યો હતો। વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તાજેતરમાં તમામ કલાકારોનું બોલાવીને સ્વાગત કરવામાં આવે છે, પરંતુ ત્યાં એક પણ ઠાકોર સમાજના સિંગરોને બોલાવવામાં નથી આવતા। તેથી કરીને ઠાકોર સમાજના એક સિંગર સમગ્ર ગુજરાતનું નામ મેળવનાર વિક્રમ ઠાકોર પોતાની વેદના ઠાલવે છે ઠાકોર સમાજની। ત્યારે સમગ્ર ગુજરાતી ઠાકોર સમાજ પોતાનો રોષ ઠાલવે છે। ત્યારે આ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા એક એવા સિંગરનું પણ એ સન્માન કરે જે સિંગર જે ગુજરાતના દારૂબંધીના કાયદાના વિરુદ્ધમાં જઈને ગીત ગાવે છે અને ગીતના શબ્દો છે હાથમાં છે વિસ્કી ને આંખોમાં છે પાણી, પરંતુ આવા સિંગરોના આ વિધાનસભાના અધ્યક્ષ એમનું સન્માન કરે છે। ત્યારે આ ગુજરાત સરકાર કઈ બાજુ જઈ રહી છે અને કઈ બાજુ યુવાધનને લઈ જવા માટે પ્રયત્ન કરી રહી છે, ત્યારે પરફેક્ટ સાબિત થાય છે કે વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે એમનો પ્રયત્ન છે। તેથી કરીને તે સન્માન કરે છે। આવા કલાકારો પર કેમ તે એક્શન નથી લેતા, પરંતુ એક્શન લીધા સિવાય એ એમની ઉપર એમના સન્માન કરે છે। આની માટે ગુજરાત સરકાર માટે અને ગુજરાતની પ્રજા માટે સમજવાની વાત કઈ હોઈ શકે।